ઐતિહાસિક નગરી પાટણની સુરક્ષા અને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી વિશ્વ વિરાસત રાણકી વાવ વિસ્તારમાં નવી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે। રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે કાળકા મંદિરની સામે અને રાણકી વાવ રોડ પર આ પ્રસ્તાવિત ચોકીનું ભૂમિપૂજન સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી કે પંડ્યા સાથે પાટણ સિટી એ ડિવિઝનના પીઆઈ કે ભોય તેમજ પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી પોલીસ ચોકી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ કાર્યરત થશે। ડીવાયએસપી કે પંડ્યાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણના દાતાઓ અને બિલ્ડરોના વિશેષ સહયોગથી આ ચોકી આશરે 22 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે। આ ભવનના નિર્માણમાં વાપરવામાં આવેલી તમામ ઈંટોના સંપૂર્ણ દાતા તરીકે પપ્પુ ખાન પઠાણે પોતાનો સહયોગ આપ્યો છે। આ પોલીસ ચોકી એક માળનું આધુનિક ભવન હશે, જેમાં 3 સુવિધાજનક રૂમોનું નિર્માણ કરાશે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને અહીં 1 પીએસઆઈ તેમજ 3 હેડ કોન્સ્ટેબલ અને 10 પોલીસ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે। રાણકી વાવે વિશ્વ વિરાસત હોવાથી અહીં દેશ વિદેશના પ્રવાસીઓની સતત અવરજવર રહે છે। આ નવીન ચોકીના નિર્માણથી પ્રવાસીઓની સુરક્ષા, સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે। રામનવમીના શુભ દિવસે થયેલા ભૂમિપૂજનથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। ડિવિઝન વિસ્તારમાં રાણીની વાવ આપણે પ્રખ્યાત વાવ આવેલી છે। અહીંયા રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય ઘણા બધા જે વિઝિટર્સ છે એ મુલાકાત લેતા હોય છે। આમની સુરક્ષા છે એ પોલીસની દ્રષ્ટિએ પ્રાથમિકતામાં આવે છે। પોલીસ અધિક્ષક શ્રી પાટણ કે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ભોય સાહેબે કે આજે જે આ કાલકા માતાના મંદિરની સામેની જગ્યામાં ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ, આ ચોકી માટે ઘણા લાંબા સમયથી પોલીસ અધિક્ષક સાહેબ તરફથી આ વિસ્તારમાં એક ચોકી કાર્યરત થાય એ બાબતે પ્રયત્નો કરવામાં આવી રહેલા હતા। આ જે ચોકી છે એ આપણે રાણીની વાવની નજીક બનાવી રહ્યા છીએ અને બાજુમાં જ જે કેટલાક છે એ આપણા અતિ પ્રાચીન મંદિરો છે અને નવીન સોસાયટીઓ પણ અહીં બનવા પામેલ છે, જેના કારણે બહારના જે મુલાકાતીઓ છે અને જે પાટણના નગરજનો છે આ વિસ્તારમાં જો પોલીસની હાજરી હોય તો સુરક્ષાનો અહેસાસ થાય અને સતત પોલીસની હાજરીના કારણે અહીંયા જે છે એ ગુનાખોરી અને બીજી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં તરત જ આપણે ત્વરિત એક્શન લઈ શકીએ। એના અનુસંધાને આજે આ ચોકીનું છે એ નવું જે મકાન બનવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। આ ચોકીમાં જે મકાન બનશે એ આશરે 3 માસના સમયગાળામાં 20 લાખ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે। આમાં કુલ 3 રૂમ હશે કે જેમાં અહીંયા જે પીએસઆઈ અને જરૂરી સ્ટાફ મૂકવામાં આવનાર છે એ પીએસઆઈને માટે પોતાની એક ચેમ્બર અને બાકી જે રાઇટરોને એમના માટે ઇન્વેસ્ટિગેશન રૂમ અને જે મુલાકાતીઓ, અરજદારો, ફરિયાદીઓ આવે એમના માટે એક વેઇટિંગ રૂમ અને જે વોશરૂમ સાથેની આધુનિક સુખ સગવડ સાથેનું જે આ ભવન છે એ પાટણના નાગરિકો, પ્રતિષ્ઠિત બિલ્ડરોના સહયોગથી બનવા જઈ રહ્યું છે। અને આ બન્યા પછી ફરીથી હું આપને કહું છું કે અહીંયા જે આસપાસના જે સોસાયટી વિસ્તાર છે, રાણીની વાવ છે, આપણા અતિ પ્રાચીન મંદિરો છે, આ વગેરેમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સુધારો થશે। કાર્યક્ષેત્ર કેટલું રહેશે? કાર્યક્ષેત્ર ભવન બન્યા પછી આમાં સ્ટાફની નિમણૂક કરવામાં આવશે અને આનો જે છે વિસ્તાર છે એના માટે અલગથી હુકમો કરવામાં આવશે।